ભિખારી થઈ ગયો હોય તો વાટકો લઈને માગવા નીકળે તો ગમે તે કોક પૈસા આલો. જીવણિયા ગામમાં તો મોટી મોટી વાતો કરે છે ને ભિખારી આપણને કે છે ભિખારી તો એ રહ્યો છે લ્યા. કરોડપતિ થઈ ગયો એમ તો હોશિયાર માણસ છે. તમારા જેવામાં ભલીવાર ના હોય એટલે ખેમા આજે છોડવાનું નહીં. કદમ ભલીવાર નહીં લે તમારામાં તારામાં ભલીવાર નહીં. તારા લીધે હું લૂંટવાનો છું. એ શોમા કાકા હમણાં 10,000 રૂપિયા આયા હોત તો રાજી કોણ થોત. અરે સોમલો અને તારે જાય એટલે મારું નામ આલે છે. સોમલા હવનું લાલચ હોય એમને કોઈ કાગળ ના આલે. મને ખબર નથી પણ હું આના ઘેર જાઉં તને ખબર પડે એટલે મેં પછી સહી કરી દીધી. તમે તમારા કર્મે મારા તમે પહાને પકડીને સહી કરાવી છે. ખેમા કોઈ પહાડ રહી છે અડધા મને પોચ આલજો. શોમા કાકા એરો ને એનો સોયલો આપણા પૈસા છે. શું દહ કાલે હાથમાં નતો આવ્યો. અરે પૈસા તો પુલસરામાં જ્યાં આ લોન લીધી નું હું જીવણિયા ભરી છે એરો શેમ. અરે લીધી છે એને તો પરછે એરો ભરાવી જ પડશે કા આપડા બૂથ મરાઈ જશે ખબર ના છે. ના કાલે હાથમાં નતા આયા આજ તો ઘેર આવ્યો છે કે અમદાવાદ શું આગું છે. ખેમા ગમે તે કરીને ગોણિયા મમ્મી હોય ને તો ઈવન પહાડે પૈસા લઈ લઈએ કે જીવણિયા આ ખાટલો પકડીને બેસી જવાનું છે. પૈસા લીધા વગર ઘેર જવાનું નહીં. ભલે બે દાડા ઈરા ઉપર આપણે આજ આપવું નહીં ઘેર ફૂકી જીવન આપણે લોન ના હપ્તા ના ભર્યા ને તો પોલીસ આપણો લઈ જાય પાછી. અલ્યા પોલીસ ના લઈ જાય બેંક વાળા આપણું બધું લઈ જાય. આખું ઘર ને બર બધું જપ્ત કરી દે. કોડો કાપી નાખ્યો છે પેલા જ. વાત કરો છો તે સહીઓ કરે છોડવો તો નહીં જ. અને ફોટા પાડી જાય પછી સીધો આપણે ઘેર જ આવો કે નોમ સુધી બધું. આ તો જીવણિયા પેલા સાહેબ આવીને ઉઘરાણી કરીને તાણે મગજમાં ખબર જ પડી કે આવું કોક બન્યું છે. હું તો પેલા 10,000 ની વાટ જોઈને બેહી રહ્યો તો. અને સેવો આઈડિયા વાપર્યો પાછો ગરીબન 10,000 રૂપિયા મળશે. ઓમ તો સહી ના કરો તમે. ના ના હાલો જી વોટ હાલો. ખભે ખભો મિલઈને ફરતા હતા ને. ખેમા આ ખેમલો નતો ગમતો ને. આ વખત એનો ખભો જ કાપી નાખવો છે. તું બંધ થા એની વોટ લઈ જાય સાચમાં સાર્યો. એની સાચમાં રોટલો ખાધા વગર તારું પેટ ભરાય એવું નહીં. જે ટાઈમ તું ફરી જાય ને તારો વિશ્વાસ રખા જેવો નહીં. અમુક ખેમા એને આપણી સાટમાં ખાવા છે રોટલો હો રાખજે. અમાર મમ્મીએ શિકાર પાછો છો નાહી ગયો ઢાળિયા જો કહો પણ ખાવાની ખબર નહીં પડતી. ખાવાનો ટાઈમ થઈ ગયો છે એ તો વિચારતો જ નહીં કે ભોણો પૂછ્યો છે કે ખાધું છે. આ બસ ખાઈ નહીં જવાનું વાંચીને અમે શાણા આવશી યાર. અને એક તો ઓસામપુરા મારા મામો ખરા ને એ શિકાર શું જ્યાં તે ઘેર આયા નહીં પાછા. એમોને છૂટ્યા છે. એ શું જેલે તારો મોમો છે જો મોમો નહીં શું જો તારો લુખો લે પેલો એ, બોલાવીને ખેમા. પકડ કે હાથ દીધો છે. એ લુખા બાને કર્યા ચોર એ જોણિયા કોનું નક્કી નહીં ભારીને હંતાઈ જોવા છે ને. આમાં આવ્યા હોય ને તે રાગ પાવર કરીને કયો એટલે રાગ પાવર કરીને ગઈ એટલે એ ખેમા તમે તો મારું જીવન હરામ કરી નાખ્યું છે. વધારે પાવર ના હારો હો વધારે power ના હારો. ખેમા તો અમારે ફોટા મેં એ જીવણી હાલ દપીદા બધું કરીએ છીએ. અમારે અનેક સોનું માનું હોશિયારી કર્યાવાનું. સીધી ઓગળી થી જીન એકડે ને તાર સુધી ઓગળી ઓકી નહીં કરવાની જીવણિયા. પછી બધા રસ્તા આવડે તારો મોમો છે જો પેલા બોલાય લુખાન બોલાય. એટલે હું કોઈ હોરાશી નહીં બેઠો ઓલાય તે કેમ હોરાકી લે? ખોયા જા. અરે પૂંછડું પાવર કરે કરવો બરાબર. એ. ફોટા પાડવાનો એટલે હો લાગતો તો અમારા ફોટા પાડતો દારા. ચોમા કાકા એરા સરપંચ મોઈમાનો ભણ્યો તો હંગાત આવ્યો એટલે કે પણ આ ફોટા પાડ લે એટલે મારા પાડવા પડે. મારો- સરપંચ ને આ તો મને ખબર છે જોઈએ તને ખબર છે કે બોલાય હેડ. એટલે ઓય લખાઈ નહીં જા તારા મોંમાં આવે છે કે? બોલાય તું જલ્દી હેર કોમ છે. આજે ફરી લેવાના હોય તો શું કરી લેવાના? તાણે કોઈ છેડી નહીં જતો ચોર તો છે, નહીં ચોર. જતો. તારો મોમો ચોર છે એક નંબર નો. એ દાડા નતું દેખાતું ખબર હોત ને તો ટોગા કાપીને ઘેર મેકલો હોત. આ તો પણ કાપી નાખવાના આવી એટલે બોલાય લુખાન બોલાય. બોલાય છે જો પણ આટલો બધો પાવર હાનો કરો હું છું એમ કયો ખાલી તારા મોમા સહયોગ કરેલું લોન લઈ લીધી છે પૈસા ઉપર હશે બેંકમાં હા? 2,25,000 કરી 3 દડાનો બૂચ મારી દીધો છે તારા મોમાઈ. એવું ના બના ખેમા કદી જોજો શોમા કાકા. તારો મામો સાવકાર છે લે. આ સુધી આજ કર્યું હોવાને. આ સુધી ગોમો લોકોનું- બધાના પૈસા જ લૂંટ્યા છે કશું નહીં કર્યું ને એ જીવનલાલ કદાચ હોય સહયોગ કરેલો ને એ કાગળિયું બીજા હાથમાં આવી ગયો ને એને લઈ લીધી હોય તો લોન એ બાકી મારામાં આવડી આવડી વાતો નહીં પૈસા કરવાની. કદી ના લી. છટકવાની વાતો કરશો ને અમે કોઈ ગોડા નહીં ને એનો છોકરો નહીં તે પોહલાઈ જવું. બોલાય લુખાન. તારો મોમો હરોમના પૈસા ના લે હરોમી સા હરોમી એક નંબર નો શું હરોમના પૈસા આ ના લે? વખત તો હાથમાં આવે ને તો કુટીને જેણો કઈ નાખ્યું રેત જેવો વાર રાખજે. બોલાય હેડ તાર મોમન બોલાય બોલાવ જે આજ એ તો ઘેર લોન નહીં તારા જવાનું. મોમાની કરવી પછી. કાકા તોડે આગળ શેરી જા ડિઝાઇન પડી છે બુટવાની એમાં ઈવોય કોઈનું નહીં કહી નાખ્યું ઈવોય કોકને કહી નાખ્યું છે ચોમા કાકા હા. આખો દાડો બેહી રહેવાનું હા. હોય તોય મેળ આપવાનો નહીં તમારો
તમાર જેવા ગમવાની કેટલા ઉઘોણી હતા અહીંયા આઈને જતા રહ્યા. ચલ કેટલા બધા આવી ગયા? કાલના માર મામો ટેન્શનમાં હતા, મગજ કોમ હાલતું નહીં. કાલના અમદાવાદ નું બોનું કરીને ઘેરથી નીકળી જશે, ચા પીવા નહીં રહ્યા. આવશે તો ખરો ને હોય રહ્યો. અમે આવે કે ના આવે મને ખબર. એમાં અને તમે મને કહો છો કે ભણા તાર મામાને બોલાય જીવનલાલ, શોથી બોલાઈ લાવ કે એ તો શિયા કોઠીમાં પહેરી ગયા છે, તે કોઠીમાં બહાર કાઢું. તારા જવાબ તો હરખો લાય ને. ચોમા કાકા આ પબ્લિક આવર જવર કરે છે ને ઉઘરોણી, મારું મગજ હેંગ મારી ગયું છે, મને કોઈ ખબર નહીં એનો પડતી. ઘેર તો આવશે ને, રાતે તો આવશે ને, તો કેમ હોય બેહી રહો. એનો તારો મોમો રહ્યો ને આખા ગામનું ફેરવીને પછી એનું ફરી જાય એવું છે. તું અમારી બકાબાની વાતો કરે ને, અમે બધા હોશિયાર જ છીએ, તો ગોળા નહીં. ખેમા શું થયા જીવનલાલ, એટલે તાર પાસે 2,25,000 રૂપિયા નહીં એટલે તો આયા છીએ હોય. તમાર જેવા તો 25મો નંબર છે ખેમા તમારો વાયકણો અત્યાર પેલા, એટલે તમને કઉ છું. એટલા જણોનું ફરી ગયો હતા ને. ઈવાય તમારું નહીં કહી નાખ્યું જીવનલાલ, ઈવાનો કોઈ બૂચ મારીને જતો રહ્યો છે. હારી ગોળી એમાં ઉઘરોણીયા ફરે જોય છે હોય. એમાં? અને જોડે મોટું કહું તો નાખ્યો. હાલ તો મોટો ઊંધો નાખ્યો, તાર મોમો ભેગો થાવ તો એને ઊંધો નાખ્યો હોવા. ચોમા કાકા આમ તો ખાટલેથી ઊભું થવાની એ ઈચ્છા નથી, બરોબર? હા. ઘેરથી ગોટ વાળીને જાય તો ભલે અઠવાડિયું 10 દાડા હોય રોટલા ખાવા પડે ને તો ખાઈ લઉં, પણ આ બીજું કશું નહીં. આપણો ભરમાવાની વાતો છે, એમ કરીને સટકી ગયો છે. તમને લાગે છે એનો કોઈ બૂચ મારી જાય? આવશે ઘેર આવશે આર્યો. ના ના, તમને લાગે છે એને કોઈ છેતરી જાય એવું? પણ ધોના બૂચે મારે છે ને. ચોમા કાકા કોક મેળવવા માટે કોક ગુમાવવું પડે. આ એક કામ રાજકારણીઓ કરો, બહુ હોશિયાર છે. હળો મારા અંગાથી. શું? હળો હળો હળો, અમે નહીં આપવું તો એના 25 જણાના પૈસા લઈ ગયો હોય મુઆ બાપનો. તો પછી આપણો છોથી આલી દે. વાહ. ચોમા કાકા આ ઢીલ મેલી ને વાહ. એટલે ગમે ત્યાંથી બખનારું પડશે, ગમે ફોન થશે એના ત્યાં મોમાન. ગમે ત્યાં હેડ ઉપર છે. અને એવી નજર રાખો બાદ જેવી જીવણિયા ગોમમાં ઉતરે ને તરત જ ધોકા લઈને રોટો કરી નાખો. એવું જ કરવું પડશે ખેમા. દોડી જ દે હાક, ઘર મેલીને છો જઈ જ દે હાક. ટોટિયા ભરી નાખો, નાખતો હોય તો. એવું હોય ને તો 3 જણા કલાક ની પોરી વેચી લ્યો, કશો 1 કલાક ઘેર આવીને ઓટો મારી દેવાનો, પછી શું દહ. હા એવું જ કરવું પડશે. છેતરીને એ ઘર બીજો કીએ આ ખેમા મૂર્ત નીવાનો નહીં. અને આ જીવન મુસાફરી નહીં એવું. અમે હવા 2 લાખ રૂપિયા જતા કરશું કોઈ. મને નહીં જતા કરવાના. આપણે શું આપણે ઘેર ધાર સાથે ખંચેરી પાયલી નહીં ગુજામાં. અને ઘેર ધાર સાથે મારા ખંચેરી હપ્તા ભરું હું. અને? વાત કરો છો વાપર્યા છે ને તે ભરશે રહ્યો. ના ભરાવાનો તો શું જ આપણે જીવણિયા. હપ્તા ભરીએ. પેલો વારો તારો, બીજો ચોમા કાકાનો, ત્રીજો મારો. વાંધો કલાક આવીને ધોઈ જ દો અને દેખાય જ દોડા દોસ્તે વાળો તરત જ મને ફોન કરી દે, મને બોલાવી દો. આ ખેમાન બાપરા ની નાનો છોકરો ને શી રીતના ચલાવવાનું ઘર તું વિચાર કર. ચોમા કાકા એકદમ તો ચાલે પણ ખેમો એક વખત ખાલી એક વખત મારા હાથમાં આવી જાય ને ડબલ પૈસા વસૂલવા છે, ડબલ. મને તો તારા ઉપર દયા આવે છે હો. આ કાળીઓ શિખર શિયા દરમો પહેરી ગયો છે ને, હાથમાં જ આવતો નહીં. 4-5 દાડોથી ખોલીએ છીએ પણ કોઈ ઠેકોણું પડતું નહીં. અને જેમ જેમ દાડો જાય છે ને એમ મગજ કોમ હાલતું નહીં. મગજમાં ટેન્શન વધ્યા જાય છે. આ હપ્તાની તારીખ રાગે નજીક આવવા માંડી છે ને એટલે વધારે ટેન્શન થાય છે. ઘેર જવું એ ગમતું નહીં, ટાઈમ ખાવાનું એ ભાવતું નહીં, અમે શું કરવાનું એ ખબર પડતી નહીં. અને ગમે ત્યાંથી કાઢી તો લાવવો જ પડશે પાતાળમાંથી. આવો બપોરે 12 વાગે આવો એટલે આવી જાઓ હાથમાં. આયો સરપંચ. ઓ હા રે લે, મારો ગુદામ છે લઈ લે. ખેમા એમ નહીં કેતો આયો કે ના આયો એમ કે ને. છાનો કલાક તારા બે કલાક મારા કલાક સોમલાની. અલ્યા જીવણિયા હવારોનો બેહી રહ્યો છું, કોઈ મર્યું નહીં હોય કર્યો, વાટ જ જોઈ રહ્યો છું. એના ઘેરે જઈ આવ્યો 2 વખત તો. ખેમા મરી તો નહીં ગયો હોય. જીવણિયા મરી ગયો હોય ને તો ગંગા ના આયા, એના જેવું એ કઈ નહીં. હું ગંગા ના આયો હોય આપણો પૈસા નહીં ભરવાના આપતો. એ તો હું ભરી જાય એની ચિંતા ના કરતો, પણ આખી જિંદગીનું સુખ થઈ જાય કે. એટલે મારા પૈસા તું ભરી દે. તારા પૈસા હું એનો ભરું લે તો તાર પછી મારા પૈસા કોણ ભરશે? તો પછી લઈ આય ધંધા. શોથી લઈ આવા હારું શિખર શો જોઈએ એ ખબર પડતી નહીં. જીવણિયા અમો તો મગજ કોમ હાલતું બંધ થઈ ગયું, કોઈ કોમ ધંધો હુજતો નહીં. શું કરવાનું કે? હું કોમ ધંધો હું જા આપ તો નજીક આવવા થયું છે. આ કાર્યો હવા 2 લાખ રૂપિયા લઈ ગયો છે. હવા 2 લાખ રૂપિયા મારા પાન હોત ને તો ઘેર કોયેલો હોત અને ઉપરથી મને દેવા ઉતારીને જતો રહ્યો. 10 જેવા લઈ જતો ચાલે, પણ હવા 2 લાખ રૂપિયા લઈ ગયો છે. ઓ જીવનલાલ, આ આપણા ગામના નેતા કરોડપતિનો જીઓ હોય ને એવા તો ટાઈટ માઇન્ડ થઈને ફરી દે, પણ ખબર નહીં કે માથા 2 લાખનું દેવું છે. ભિખારી થઈ ગયા. એ ઘેર ઊંઘી રહીએ ને આઈને આલી દો પેલો. ખાવા ગયો તો શરમ આપી દો તમને, તો શરમ આપી દો. ચાલે. ભાગમાં જેટલો ટાઈમ આવે છે એટલો તો હૈકણ બેહો.
બેહીન જો તો તારો બા ખાવા તો જવું પડે કે અરે ખાવાનું ને ઉતરો તારે. હાપુસા મરી જઈએ ચિંતામાં હાલ મરી જાય છે એ નહીં દેખાતું. ના તમને એકલો ને ટેન્શન આમાં તો શું ટેન્શન છે આવું ને આવું વધારે દાડા ચાલશે ને તો તૈયારનો મગજ ફરી દે. દેખવાનો રહ્યો બસ સ્ટેન્ડમાં રૂપિયો ભીખ માંગવી પડશે. દેખવાનો અરે આ તો જો ને મગજ નું એને બારોક ના પાડે એમ કેવું એટલે ભાડે હોય તો અમે હોય બેહી રહીએ. નહીં નાકામ બેઠા તો ઘેર નીકળી જાય બાર છો માં કાકા મારે 4 ઓછો છે 4 ઓછો, 2 આગળ ને 2 પાછળ. આ બાદ થઈને જાય તોય પાડું ને આ બાદ થઈને જાય તોય પાડું. હારો 2 દાડા નહીં આવે ને તો મારું ફરી જ હવે. હું આને તો પેલી લંકારી ઘેર લોહી પી જા અરે દેવું થઈ ગયું છે, ખબર પડે છે માથા ઉપર એટલે ફરી જાય. પપ્પા મારી વાત એ બધું તો બરોબર છે. હું ઘેર જઈને હમણાં જ આવ્યો છું. ના હોય તો તારી પોરી અમે ચાલુ થાય એટલે તું એક વખત ઘેર ઓટો મારી આવજે. અમે સોમો કાકો 2 જણા ઘેર જઈને આવીએ છીએ. કશો વાંધો નહીં. જો બરાબર હું ને? એકલો જ બેઠો છું. જો તમે બધા તો ખાઈને આયા ટાઢું કરીને આયા, મારે કરવું પડશે. ગુના કહેવા તો ખવડાવતા હોવાનું કશો વાંધો નહીં. સોમલા તું જા. જીવનને હવે લઈ પણ લે. રાખજો, હો. એ જવાન તારી બોલો ખરી ખબર છે ને નહીં ખબર ઘેર ખબર પડવા દેવા દે. જીવણિયા આરે બધી વાર રાખવાની જો તેજ રાખજો ઓછો. ખેમા ચિંતા કશો તમે જો. સોમા કાકા. એમાં લંકારીને ખબર પડશે ઓને ડબલ ટેન્શન આવી જશે એમ કે સોમા કાકા તમને શું ટેન્શન છે? તારે પર ઉપર તમારે હારી ખબર પડશે કે 2 લાખ રૂપિયા દેવું છે તો દઈબા પર હમણાં વાયકન આવીને સોમા કાકા હગો વાત ના ફેલાય ને એના પેલા આ કેસ પૂરો કરી દેવો પડશે કોક કરીને. ભરી જાય ને ભરી જાય ને પૂરું કરે એટલે બસ કંટાળો આવી ગયો, ઘેર કંટાળો આવી ગયો. કેટલા ઉઘરોણિયા શિયા ઉઘરોણિયા ને જવાબ આલો, શિયો જવાબ આલો એ જ કોઈ ખબર પડતી નહીં. આવું ને આવું હેઠ છે ને તો મારું મગજ ફરી જવા મને લાગે છે. એવો કંટાળી ગયો છું. અને તો આ શિખર હું કર્યું છે ને એ કોઈ ખબર પડતી નહીં. ના એટલે રહ્યા શિખર જ્યાં તે વાડ જોઈ ઘેર કંટાળો આવે એટલે અમુક વય આવતો રહે છે. ના હોય તો ગમવા તેને બેહવા દે થોડી વાર. આવી તો જા મારતા રે આઈ જા ને કોણા કેવું છે ગમમાં અરે તમે હેડો ને પછી વાત કરું છું. ઓ, હેડો, હેડો. મોડી ને બધી વાત અરે ગાડી કરી આવે દે. સરપંચ શોકન જતો રહ્યો એ ખબર પડતી નહીં. ના ખેમો ને કે હાલ હમણાં ખાઈને આવીએ છીએ, હજુ લગન આયા નહીં. આ 2 જણા ઓછા નહીં, ઘેર જઈને ઊંઘી જાય ને એવા છે. એના મનથી કે જીવન ઈકણ બેઠો સાથે હોર રાખશે, બીજું કોઈ નહીં. ઓહો સરપંચ જ છે કા? હું ભણ્યો લઈ જાય છે ને. મને ના મળો સરપંચ આવી જશે. અમુક ખેવાનું સોમલા બેવાન કેવું પડશે કે સરપંચ આવી જશે હેડો પૈસા લેવા. હા તો જવા દે, મને કહેવું પડશે. તાણે કાર્ય પાસે આવે ને ઘેર ઊંઘી જાય એવા છે એટલે બોલે ને સીધા સરપંચ ના ઘેર જવું પડશે. અરે ઘેર સીધી તો નહીં જવું પડશે ને કે પાછા વાયકન આવશે મારા પાસે. ઓના ઘેર જવું પડશે બોલે સીધા ન કાર્ય ખરા ને આવે એવા નહીં પાછા વાયકન એટલે બોલે સીધા સરપંચ ના ઘેર ન કાર્ય પાછા સટકી જાય. જલ્દી જવા દે મને. ગામમાંથી કોઈ ઉઘરાણી આવી તો આપણા ઘેર ઉઘરોણીઓની વાત નહીં કરો. કેમ લે? મારું મગજ બેન થઈ ગયું છે આજે ઉઘરોણીઓને પાછા કાઢીને તો ના ગામમાંની કેટલાય માણસો અહીંયા આવીને જતા રહ્યા અને એમાં પેલા 3 લુખાયા હતા ને તે 2 તો લાફા મેલ્યા મને. હા? ખેમલો ને પેલો જીવણીયો મુસાર તો અને છોકરો ટોપી. ઘણા રાગી રાખે આખા ગામમાં ખબર તો પડી જ જશે કે તારા મામાએ ગામ વાળાનો બુચ્ચ માર્યો છે. મેં 3 લાફા ખાધા પણ નમતી તો નહીં આલી. પાવર જ કરતો કે જા લઈ લેજે તાણે. વાંધો નહીં ભણા, એમાં ગભરાવાની જરૂર નહીં. જો તારા મામો રહ્યા ને કદી આજ સુધી ભરવાના છે તો પછી આવા દખા તો કેટલા કર્યા છે. ગામ મારા બધા આઈ સંપલ ગઈ જાય ને તો 1 રૂપિયા તારા મામા પાંચથી નહીં લીધો પાછો ભાઈ. વાત સાચી છે ખાલી 2 મામા. મહિના આપડા હાથવી લેવાના છે અને મેં જે આઈડિયા માર્યો છે ને એ આઈડિયા થી કામકાજ લેવાનું છે. તારી મમ્મી ને હમણાં સમજાઈ દેજે પાછો તો શું કરવાનું છે. નકા આપડા બાલા નહીં મળે ગામ વાળા તો અરે કેટલી હરિયો કાઢે છે. એક જાય છે ને એક આવે છે, એક જાય છે ને એક આવે છે. પૈસા પાછળ તો પડી ગયા છીએ અમે. મારા મમ્મી ની ચિંતા નહીં કરો તમે. તું તારા મામાની ચિંતા કર. મેં કીધું ને રસ્તામાં એટલું કામકાજ કરવાનું છે. જો કશો વાતો નહીં. શું ના કીધી પણ તમને ચોકી તારા કરવાની છે અને કમ્પ્લેટ કોક ગામમાંથી આવે ને તરત જ તારા મામાને ફોન કરી દેવાની કે મામા કાગરો આવે છે, મહેમાન આવશે. એટલે હું સમજી જોઈ આમ ઘેર જ છું કે હા ચોય જવું નહીં અને ચોય જવાની જરૂરી નહીં પડે. પણ આ 2 મહિના ખાલી આપણે તકી ખાવું ને એટલે પછી તો ગંગા ના આયા.
ઊંઘો રૂપિયા તો બજારમાં જ છે. આરામ કરો, ચિંતા કર્યા વગર હેળો. ભણા મને તો ઊંઘ આવશે પણ ગોમ વાળા હાની ઊંઘ આવશે. તાર મમ્મી નહીં ઘેર દોડે એ તમ જેલો હશે. સાચું કીધું ને. અરે ખેમા ભણ્યો આપણે કેટલા દાડથી બકાવતો હતો કે મને કશું ખબર નહીં, મને કશું ખબર નહીં. અને આ એનો ખભો પકડીને મોમાનો એરો જ લઈને આવતો હતો. ઊંઘમાં સપનું તો નતું જોઈ લ્યા. એ ખેમા સપનો જોઈએ બીજા, આ જીવન મુસાર નહીં હોય. આ ભણ્યો રૂબરૂ કેવડો જોઈએ છે. આયો છે ને તો એની પત્તર ફાડી નાખ્યો આજ હું મેલું નહીં, તું જોઈ લેજે. ખેમા તો આટલા દાડોથી એના વિચાર કર કરું છું તો મગજમાં વિચાર ચડી ગયો અને સપનું આવ્યું હોય તો આલવા મંડ્યા હોત તો બતાવી દો તે દારજ. ચોમા કાકા પણ કર્યું નહીં ને તમે. ઘર ફૂટે ઘર જાય, ઘર ફૂટે ઘર જાય. બધી મને ખબર હતી પણ આર્યો આપણે કહેતો નતો. આ આપણો જીવણિયા ગોળ ગોળ ફેરવવાની વાતો હતી બધી. ના ના ખેમા સોરવો તો નહીં. ઓહ, વાત તો તારી સાચી છે જીવણિયા. નહીં જોઈએ. આ પડીને પડાન ગોળી ખાટલામાં. શાંતિથી હુઈ રહો, અળામળા કરતા ના પાછા. એય! ખેમુને આવશો, ખેમુને આવશો. ઓહો જીવણિયા ધોક સાચી લોકોનું વાત છે લે. ના ના એ લોકોનું શોભા કાકા. લાખોના બૂથ મારી અને સિવાય શોભા શાંતિથી કાકા. ટોકા પોળા કરીને ઊંઘ્યા છે. એ ઉભો થા લે, એ ઉભો થા. જીવણિયા, એ શોમા કાકા. પુરાનું વચ્ચે ઘણા દાડે હાથમાં છે. ઉઠ લે. એ ખેમા મદદ કોમ નહીં. એ જીવણિયા વાત તો હફળ પેલો હા કાક. એમાં હું વાતો પડવાની હોય. ઉઠલે પૈસા કાઢવા કર. એ ખેમા ઊભું થા. શોમા કાકા મગજ ફરી ગયેલું છે. રિક્ષા વાળો ઉતારે તો હું દૂધ લેવા ગામમાં જોતો બોકડા અહીં બેઠો તો રિક્ષા વાળા ઉતાર્યા એવા હાથે પકડીને ઘેર લાવ્યો છું. દારીને ઘેર નહીં લાવ્યો ને. અરે હાથે પકડી લાવ્યો છું. જો ચો વળી જતા હતા રસ્તામાં. મગજ કોમ નહીં હાલતું ખેમા. એમાં તો કઉ છું. એ સરપંચ. ઉપરથી તો કમ્પ્લીટ દેખાય છે એટલે મગજ ફરી ગયું થવાનું. હા આયો ઉઠ્યો મગજ ફરી ગયું. લાવો, પૈસા લાવો. રૂપિયા કાઢો. બાપોના રૂપિયા કાઢો. દબાઈને કાઢવાનું કરો હળો. શરમ મગજના લુચ્ચા લુખ્ખા રૂપિયા. કેટલા દાડાથી તારી વાત જોઈ રહ્યા છીએ અમે. અને ગોમ વાળાને આટલા રૂપિયા લઈ લેતા તને શરમ નહીં આવતી લ્યા. તને ફૂટીને કરશે, ફૂટીને કરશે. કેટલા જણાનું કઈ નાખી હતી હા. તને તો નરકમાં જગ્યા નહીં મળે. લીલા કોટે વાળશું, લીલા કોટે કાઢવાનું કરો હળો. બધા આપડે ખેલું ફેનો અરે ટપુ છે એ ટપ્પુ ની માસી આ ટપ્પુ નહીં આ સોમો કાકો છે. અને આપડા મની ફેનો રે ને ગધો છે એ ગધા વાળી ગધેડા જેવું તો તું લાગે છે હું નહીં ગધા. કહેતો ખેમા મગજ કોમ નહીં હાલતું. અને આપણા નારણીઓ એ જીવન મુસાર શું? જીવન નહીં આવશે. નારણીઓ. આ મોટો કોઈ સોયલો કરવા નહીં રાખી. ઓળખે? એક હાથ મેલ છે ને હારી તો મગજ ઠેકોણ આવી દે હમણાં. હવે દોત વેણવા પડશે. બધા ભજન છે નહીં ભજન ખેમોને છે ખેમોને. શોમા કાકો જીવણીઓ તૈણ. શોમા કાકા મગજ મને કોમ નહીં નહીં. આ ખેલું ફેનો ટપુ તો જબર ભજન કરે છે સોમો કાકો સોમો. આપડા ગધો રે ને ગધો ના કેતો હો, મને ગધો ના કેતો. મને ખબર છે ગધા તમે ટપ્પુ ને બે સત્તા જબર વગાડો છો હું મારી આખી પેઢીમાં છું માં કાકા કોઈને કોઈ દાડો તંબુરો નહીં વગાડ્યો. 1700 લાવ્યો છું. કદી ભજનમાં નહીં જતો ભાર્યો. અરે મણિભાઈ કેતા કે ગધો સતાર વગાડે ને કે ચાર ગામમાં સંભળાય એ કોમ નહીં હાલતું જીવન મગજ એટલે કનો મણિફઈ ને કનો ગધો ને ચોમા કાકા હું થા બધું એ ભાઈનો ભણ્યો. બેહા બેહા ગધા બેહા ટપુ બેહા મગજ કોમ નહીં હાલતું ખેમા હું કહું તો છું. મને બેહા નહીં ભજન પછી ઓળખતા. કરીએ બેહા મને બુધો બુધો કરે છે ઉધા આયા તારના ભજન એવો કરીએ ને ભજન. આજુબાજુ ખબર પડે કે ના ગધાઈ ટપુ એ ભજન કર્યો આપણને ભજન કરવા બોલાયા છો ને. એ ચોમા કાકા પણ આરે કે છે ને મારું મગજ કોમ હાલતું નહીં. ગધો બુધો ને ટપો ને પપો ને હું કે છે શિખર શીખર. ચોમા કાકા ખેમા. ટપુ આવો આવો શોમા આવો. કાકો છે. હવે 100% તો અનુપ ફરી ગયું છે ને. સચ્ચી છે, મને તો એવું જ લાગે છે. આપણું પિક્ચર પૂરું. આપણે ફરી જા આમ. એ ગધા સતાર ના વગાડતું કોઈ નહીં ઢોલકી વગાડજે કોઈ ભોળા બાજુ બાજુ તો નહીં ને ફરી ગયું. ખેમા હું લેવા જો તારનો મને જ નો મારું જ નહીં આવડતું ઓળખતા જ કોઈ નહીં. નહીં અને મગજમાં લોર આવી ગયો લાગે છે. હા હા ચોમા કાકા એ વાત સાચી. એ વાત લાખ રૂપિયાની મને કરી. બુધો બુધો કરે તો હશે આયા તારના. મને નહીં ઓળખતા. ખેમા, ખેમા, ઉધા તને ના ઓળખો સદ્દી પહેરતો તારનો તને ઓળખું છું ચાલ ખેમા આવું થાય અને છે. મને બુધો કે તમે મને બુધો ખબર કે છે તમે ટપુ રમ બે લકટીઓ રમતા મને ખબર છે મને નહીં ઓળખતા જીવન મુસાર. ઓળખું છું ને નાયણીઓ
નારિયેળ કોણ ઓળખો? આખું ગામ ઓળખે. હા ઓળખા ખૂબ મને પકડજો, મને ચક્કર આવે છે. બેહો, બેહો, ગધા બેહો. સોની મોની ગધો ને ગધી કરાવવાની, પૈસા આલવાનું કર ને એ સોની. પૈસા લીધે મારા પૈસા આવવાનું કરે સોનું મનું. તારું મગજ શાને ઠેકોણ આવશે એમ કે ચોમા કાકા ગાજો. એ ખેમા ઠેકાણા નહીં આવે. આયુ ખેમા. આયુ પૈસા આલવાનું કર, પૈસા આલવાનું કર. નકર આ ખેમા તારું કાકા. બોડું ફોડી નાખ્યું. તારો મગજ ફરી ગયેલું મને છે, શું થોડું કામ નહીં કર? કર્યું હવે પણ 2 લાખ પૈસા હવે 2 લાખ એટલે છેલ્લા પૈસા છે આ વીઘો મેં લઈ અને તમારા પૈસા આલાઈ દઉં હું. એ પૈસા નહીં આલે ને તો તારા આલવા પડશે, વાર લાગજે. પણ આને હું કાંઈ હેરાન કરો છો? જીવણીયા મગજ કોમ નહીં હાલતું ને તમે લાફા મેલો. ટપુરા, આટલા બધા ગરમ શેમ થઈ ગયા છો? ભજન ના કહેવા દીધું તી? ભજન ના કહેવા દીધું કીધા? એક લાફો મેલ્યો તો હમણાં ભજન બહાર નીકળી જા હમણાં. હું ધામથી હમણાં એકી ખેમા. ફરતા. સાખી કેવી છે? સાખી બોલવી છે? ચોમા કાકા અને મારું મગજ ફેરવી નાખ્યું. બોલાવરાશે હોતી હેડવાનું કામ પણ યા એટલું વસ્તુ યાદ રાખ, તારા મોમાં હોશ થાય ચોમા. કે ના થાય હોભળ. 2 દાડામાં જમીન મેલીને અમારા પૈસા તમારા લઈ દેવા પડશે. ખેમા, મગજ- નકાવાનું મર્ડર કરીને પૈસા લેતા આવડ્યું છે અમને. ઓહ, એ આ તને તો કહી દઈએ. જીવનલાલ યુવાનું મગજ ઠેકોણ આવી જશે એટલે પૈસા ગમે ત્યાંથી લાઈને આલી. કોના બીજા કોઈના ના લો તો કશો વાંધો નહીં પણ અમારે 3 ના ખાલી હલાઈ દે આ લઈ લેવા પછી. આખો ગોમ અડિયો કાઢા છે સોમા કાકા. ગધા, તમાર 3 જણનો જ ભજન કરવાનો છે. ઘણા થઈ ગયા 3 તો. કેમાં અને ખબર. નારિયેળનો તો કેવો અવાજ છે? કોયલ જેવો છે, કોયલ જેવો. અને વાત સાચી છે ના હોય તો મંજીરા લાવી દો ખખરાવો એ શોમા કાકા, 30 નું ધાવણ યાદ આવી જાય. કેવા મૂર્તન ના પૈસા ના લેતો વર હું તો રાખજે. બકરીનું લાવશું. તમે શું કઈ ચિંતા તમે કરો ગમે છો? તેટલું કે હો ખેમા નહીં મગજ ઠેકોણ. તું હોભળ, એનું ઠેકોણા નહીં પણ તારું તો ઠેકોણા છે ને. આજે તો જીએ છીએ, કાલ પાછા નહીં જીએ. પૈસા તૈયાર રાખજે, નકર કાલે ધોખા લઈને આવશું ને તો એકી ફરતે એ ઠેકોણા થઈ ગધા, જવાના. રાત ખેમા, રાતે. ગધા. તાર મોમીન કહી દેજે પૈસા લેવા આવવાના એ છીએ. નાઈનિયા, કેમ ઉતાવળ કરે છે? નાઈને ભાઈ, એ નાઈન ભાઈ. ઊંઘો તમે ઊંઘો. એ ગધા, રોટલા ખાઈ લો. મણિભાઈ બોલશે. શોમા કાકા, શું કોને તો મોત લાવી દીધું ને હેડ શોમા કાકા? મગજ ફેરવી નાખશે કે માવો તમે ઢાંકીને કપડા હાલ હમણાં લોબો કરી નાખ્યો મારા હાથ. પછી નાહવાનું કરજો શોમા કાકા, શોમા કાકા, આનું મગજ છે ને ફરી ગયું. આપણા રૂપિયા લઈ અને હું પટી ગયું છે. અલ્યા, હવે રાત પડવાની time થઈ ગયો છે. આ મંજીરા તંબુરો હાથમાં આલ્યા વગર રહે નહીં. ભજન ગવરાઈ છોડશે. કાલે ઓનું તો યાદ એક કામ કર. આવવાનું તો આપણા પૈસા આવે ને કે કશું નહીં ના ના આવે તો. શોમા કાકા, ઓનું મગજ ફરી ગયું છે પણ એની ઘેરથી તો નહીં ફરી ગયું કે ના, અહીંયા તો નહીં ફરી ગયું ને. હું જઉં છું ઘેર શોમા કાકા. હંગા થઈ ગયું કે પૈસા તો કાલ લઈ લેવું. અત્યારે હોય ઊભું રહું નહીં. ગોડાન છો ફેવરેટ ગમો મગજ ફરી ગયેલું હોય ને એનું તો નક્કી ના રખાય. હારું તાર તો હારું, નકર બધું બોડા ફોડી નાખ. ખેમા વાનું વધારે બોલાયું નહીં નકર ભૂડું ફોરી નાખા તો. તમારું નામ ટપુ, મારું નામ મણિભાઈ નો ગધો, ગધારો. નારોણ. શોમા કાકા, મારું મગજ વધારે કોમ નહીં હાલે, વધારે કોમ નહીં હાલે. પણ જોઈને ગધોને જેવા જ્યાં ટપુરો ને બધા એકાય ઉભો રહ્યો ને આ પૈસા લેવા મામા. ટપુરો તો માથામાં ખણતો કેવો જો જોર મજા આવી ગઈ. પણ ભલે 4-5 લાફા ખાવા પડ્યા પણ 2.5 લાખ તો ના લેવા પડ્યા કા. અમુ મગજમાં ઈવાને એન્ટ્રી કમ્પ્લીટ પહેરી દઈ ગયા કે સરપંચ નું ફરી ગયું છે. મગજ કોમ નહીં હાલતું. હું કહેતો તો કીધું જીવણિયા આવડો આવડો નોમ લીસ મને નહીં ઓળખતા, તમે છો તે ઓળખ્યા. પણ આ ગાલ ઉપર તો પડતી હતી ને રીત તો એવી ચડી દીધી કે 4 આલી દઉં. પણ કીધું હમણાં પૈસા હમણાં હાલ હાલવા પડે. પૈસા છોથી હાલશો લાઈન હાલ. હેડો ઘેર હેડો. પણ આ પૈસા ના હાલવા પડે તો હક 6 મહિના મારા ગોડા ખાઈને ફરવું પડતું. ફરે છે પણ 1 રૂપિયા હાલવો નહીં આમ તો. હમણાં શેરી હો રખડતા બરોબર રખડે છે આ આને. લાફા મેલી જશે ને પણ 2 દાડા શેરી આપવા દે. હું 4 લાફા નહીં હાલતો. ગમે તેમ હકડજો કાઢી સંપલ ગહાઈ જતો. આ નોમ આવડો જ લે કરવાનું. કાકા, હું કરવાનું કોઈ ખબર પડતી નહીં. બોલો હું કરું કયો? કશું ને મોહ કરણ પટી ગયું કે માં શોમા કાકા, પણ મારા ગળેથી નેચે ઉતરતું નહીં કે આ કાળિયાનું ફરી જ ગયું હોય. આખા ગામનું ફેરવીને પછી જ એનું ફરે. પણ મુઈને હમણાંથી જોઉં છું ને આમ હા, 2 ભોનમાં ના હેડતો હોય એ રીતના હેડ હશે શોમા કાકા ગામમાં ફરે જાય છે, કોઈને અંગાથી વાતે કરતો નહીં. લાફો મિલ ને તોય બોલતો નહીં ન કર્યો લાફો ખમા ના ના શોમા અમે 4 કાકા, આલ વાત તો સાચી છે પણ આવી રીતે હાથ ઉપર હાથ ધરીને બેહી રહું તો કોઈ આપણી લોન ના હપ્તા નહીં ભરાઈ જાય. તો અમુક કરવાનું પટી ગયું છે બધું
સોમા કાકા હું તો કહું છું, હોશ ના એક કામ થાય કરજો. કશું યાદ ના આવે ત્યાં સુધી કરવાનું કે એક કામ કરીએ તો ના હોય તો મોણસા લઈ જાવ કરંટ ના ઝાટકા લાવ્યો હોય તો એમ ચાલે વળી મગજ એટલે ખર્ચો આપણે કરવાનો એનું હોશ કરવાનો ઉપરથી આ ભરાઈ રહ્યા જોતો નહીં એ વાત સાચી છે ખેમા આવી રીતના બે દવાખાને લઈને દોડીએ તો ખર્ચો આપણા હાથમાં જ આવે. કરંટ લાઈન હોશ થઈ જાય ને તો પૈસા નાઈ જોઈ લે શોથી આવી ગયો ઉપરથી આપણે ખર્ચો કરવાનો અને પાછા પેલા ભરવાના એ જુદા હપ્તા ભરવાના છે ખુદ તમારે તો મોદો મરાઈ ના ખાટલો મેલાઈ ના એવું થયું છે સોમા ખેમા કાકા. ગમે તે કર પણ આ પૈસા તો આના પાન ભરાવા તો પણ પછી જ. ચિંતા કરશો નહીં સોમા કાકા શેરના માથા હવા શેર હોય ને એવી રીતના ના હોય તે કોમ કર્યું હોય તો નહીં કદાચ કોમ થઈ જાય જીવણિયા તો થઈ જાય, આવી જાય તો સોમા કાકા આપણો બધાનો મેળ આવી જાય કે અને કેટલા વિહે હોય તો એ ખબર પડી જાય એમ જ કે કરવું પડશે ખેમા મારા હંગાથી હેડો. એમ કર્યા વગર લે છૂટકો જ શું નહીં. લે? હડો હડો ટ્રાય તો મારીએ નહીં નહીં છોડો. ઠેકાણું પડી જાય તો મહેનત કરે ને મારી સફળતા મરી જાય હાથ ઉપર હાથ ધરીને બેહી રહું તો કોઈ નહીં ઠેકાણું ના, ના, પડે કશું ઠેકાણું નહીં. જીવણિયા આવું કરવું જ પડશે ના ના ચાલે જ નહીં હડો લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો બોરા શિવજી મારું બેટું ભગવાન નું ભજન ગાવાથી તો કેટલો ફેર પર વાહ પ્રભુ વાહ તારી લીલા અપરંપાર છે હો હા. કશો હતો નહીં ગામ વાળા તો શું ખબર છે કે સરપંચ નું મગજ ઠેકોણા છે પૈસા હમણાં દેખાય ને બલ બલાનું ફરી ગયું ને તો ઠેકોણા આવી જાય હા છે હું આજ તો ભોણો બે લીલી હળદર મંગાવી છે અને બરાબર ની દબાઈ અને ખાવી છે આ તો ઘેર કંટાળો આવતો હતો ને કીધું લાય ઊંધું ગાલીને ગામમાં ઓટો મારી આવું ગામ વાળાને એવું લાગુ ના જો કે સરપંચ ઘેર ના ઘેર બેહરે આમ તો ગામમાં ઊંધું ગાલીને ફરે છે ને તો ગામ વાળા મગજમાં એન્ટ્રી એવી લાગે કે સરપંચ ને ફરી ગયું છે આજ મજા આવશે પણ કે ઉપર વડને કર લીલી હળદર લઈ આય જોયું લીલી હળદર ખાવી છે ઓય આપડી હુકી હળદર જેવા કરીને મેલી દીધા છે દર તો અમારી નેકરી જાય છે હું નતો કેતો કે સોમા કાકા કોક ના કોક કરવું પડશે ઘેર બેઠો બેઠો મેળ નહીં તો આવે ભજન ગાતો તો સોમા કાકા અમે ચિંતા કરશો નહીં એની જુબાની કહી દે રહ્યો કે હવે બધા હું નાટક કરું છું હળો મારા આવીએ છીએ ગાતી. તારો ગુંદ બંધવા અડધો તો પછી ખાજે હા ખા તારી હળદર કાઢી નાખીએ છીએ કે નહીં ના હારી છે જે ગામમાં ઓટો મારી આવે ને તે એક મોટો લાભ થઈ ગયો કે હે? તાને લાભ ભેગા લાભ થાય છે તારા મામા ઉપર તો પૈસાનો વરસાદ થતો હોય ને એવું લાગે છે હા લે થોડી વાર એમ પણ વડનગર ઉપર ક્યાંથી લાયો ઓમ કીધું કે અમને પૈસાની ખબર નહીં પડતી તો આ પૈસા પેલી જીવણિયાના મેલ્યા હતા તો લાવે છે જ ના પૈસાની ખબર છે જ ના પડી ગધોને છે મળ્યો કાઢું છું જીવણિયા કરી નાખી complete છે. મગજ જો ખેમા તું ઓછા લાખ રૂપિયા મેલ્યા હતા અને કેટલા ઓછા કરી નાખ્યા કેટલા શું ઓછા મેલ્યા બીજા કર્યા? પૈસા શું અંતાર્યા કેટલા હતા? શું કર્યા વાપરી આવ્યો બોલ હાચું ખેમા બોલ ઉપર. ના હાચું બોલ બોલ હાચું કેટલા હતા પૈસા 1 લાખ હતા પણ 1 લાખ રૂપિયા હતા ઉપરના પૈસા લાવ ઉપરના લાવો. પૈસા શું નાખ્યા એ ખેમા હું ઘરમાં જો જ નહીં પૈસા એમ નહીં લેવું હોય બેટો નહીં લાખ નહીં લાખ રૂપિયા. લાખ રૂપિયા હતા જ નહીં 10,000 જ છે. આ, જોયું ને ગધામાં અહીં ખેમો થઈ ગયો અને લાખમાંથી 10 એવા કમ્પ્લીટ થયા અને આમ બતાવતો હતો. મગજ ફરી ગયું મગજ ફરી ગયું. શાણ ફરી ગયું? આઈ ગયું ઠેકાણા. શાણ ફરી ગયું? આઈ ગયું ઠેકાણા? આઈ ગયું ને? પૈસા જોડે ઉપર. પૈસા લાવ. ખોદ્યા તું નાટક કરે નહીં એ ખેમા હા ચોમા કાકા મારી વાત તો આપણો ખેમા જોઈ આ જીવની છે. કમ્પ્લેટ છે વાત તો ઠેકાણે સાંભળવી આવ્યું હોય છે. ને, ઠેકાણે આવ્યું હોય ને હા. તો પેલા ગડબડિયા ડોક્ટર ને હું વાત કરી ના ઝટકા લાવવાના છે. કમ્પ્લેટ જ છે પણ તમે વાત મારી ખબરો તો વાત કરું કે આટલા દાવાથી નખો દે બનાવું છે જીવણિયા તમારો પૈ પૈ નો હિસાબ આલજો ભાઈ હિસાબ આવી જો ને હિસાબ આવી ગયો. તું હાલ મેલી દે તાનો આટલા દાવાથી ખાલી અમારો હિસાબ આલી દે પછી તને છોડી દે હું કેમાં પૈસા આલવાન કર હા. પૈસા એડું મેલે ની પૈસા મેલી દે તારા ભાઈ હોનું જીવન તમે મજૂરી નથી કરી નહીં રે દાદાની વાત ઉભા તો જોઈ. રહો પણ કેમાં મને મહી નાખશે તો 1 રૂપિયા નહીં ભાવે તમારો રિમોટ હશે કે એ તો પાસ થાય
રોણેપ થી પૈસા આલી દો, મજબૂર કરશો નહીં ને કોક નવું થઈ જાય જો. એ ખેમા જો ઉતાવળ કરશો ને તો કોઈ મજા નહીં આવે જો આજે તમારું મર્ડર કરવું પડે ને તો મર્ડર એ કરી નાખ્યું, પણ પૈસા ખેમા મને મારી નાખશો તો રૂપિયા 1200 છે રીતના લે નહીં નાખ્યું. લોન વાળો ખરો ને અમારા ઘેર અડિયો કાઢે છે દીપાનું હરામ કરી નાખ્યું થઈને અમારું. બીજો હપ્તો આવ્યો. ખેમા મારી ભૂલ થઈ ગઈ હો તમારા મેં હવા 2 લાખ રૂપિયા લીધા હું ખોટું નહીં બોલતો ભાઈ ખોટું નહીં બોલતો ને. હવા બેના હરી હાલ્યો ભાઈ અડી હાલવાત પછી એમ છો માં કાકા એક કામ કરો, આપણે ગામમાં ગમે તે કામ ખોટું કરીએ છીએ તરત ગોળું કાઢ. જો જીવણીઓ 2 જણા એક બોડીઓ ગજાળો લેતા હો, બરાબર. મુસોન દાઢું બોળી કાઢો અને એક કામ કરો, ના તો કાળું મેચ કરીને ગજાળો પર ખેમા હા. ઓનું શું મૂસો અને મુઢીએ શું કારું કરવાની જરૂર છે? આનું મોઢું કારું જ છે. ઓમાં કાયું જ ખર્ચો છે કે? કરેલો માથા પર છે. એ બધી વાત જવા દે, પૈસા આલવાનું કરો. પૈસા આલવાનું કરો હેડો. અલ્યા બેહો તો ખરા હું પૈસા પાછળ બેહો પડી ગયા. એ જેવો હવા અમે. બેના હરી હાલવાનું નહીં કેતો આટલા ચાલો બેહવાની વાતો કરો છો, બેહવાની વાતો આપણે કરો મરી છો. જાય તો ખેમા હમુરદાર રહો. જો ઘાસતેલ નો ભાવ પૂછવા ખેમા આટલું બધું પૈસા આલવાના છે કે નહીં આલવાના? કેમાં તમારા પૈસા રહ્યા ને એ ઘરમાં 1 રૂપિયો નહીં મળ્યો, ખાલી 4 દાડાનો વાયદો આલો, ખાલી 4 દાડાનો. ચાર ચલો દાડા દા, જીવનમાં. 4 દાડા 4 દાડા પછી તો જતો રે તો 4 દાડા તારા અને 5મો દાડો અમારો. અહીં છો જતો રહ્યો તો એમાં ગમે જેટલો બૂચ મારીને ગમે જો જાય છે ને અશ્કરે ઘેર નહીં આબુ પડતું હું ના આવ્યો આવવું પડ્યું. તો પછી 4 દાડો પૈસો જતો રહેવાનો હું. સરપંચ વર રાખજો, એ દાડો ખેવા મૂર્તન પાછો નહીં જાય. તું તાર મારા આવાવરા કટકા કરજે ભાઈ સરપંચ જો, ના કર્યો. બસ તાર 1 રૂપિયા મેં વધનો વ્યાજનો નહીં ભરીએ. બધા પૈસા તમારે ભરવા પડશે. તમારી લોન ભરાઈ જા ભાઈ. કાકા હું મગજમાંથી ટેન્શન ગયું. હા છેત્રીયા તમે આ 10,000 રૂપિયા એવાય મેલ્યા હતા મેં વળી કીધું આ તો જરસ મને તાણ રસ્તા મેલ્યા છે જોવા માટે. છેત્રીયા હો જીવણીઓને છેત્રીયા બકાઈ ગયા તારા મોમાનું હા તમે બકાઈ ગયેલા જ છો. અમે હવા બે લાખ રૂપિયા લીધેલા છે અને હરિયાળી થી લાઈન હાલશો પૂરા કરશો તમે. પોણા ચિંતા કરે ને એવાનું કામકાજ થઈ જશે ને પૈસા આલશું ને તો આપડે ઘણો નફો રહ સતી નફો રહે. એને પૈસા કોઈ ઘરમાં નહીં મિલે એમ એ અમદાવાદ પ્લોટ રાખ્યો છે એને 4 દાડા વેચી મારશું તો એ નફો રહ આપડો ઈવાના પૈસા ઈવાના આલશું ને તો આપડે 3-4 લાખ રૂપિયા બચી એવું છે ભલે કોણ 4-5 લાફા ખાવા પડ્યા પણ નુકસાન તો નહીં. હોવા ના કચોથી લાઈન હાલવાના અત્યારે હાલ. મહિનો 2 મહિના ટકી રહ્યા હોત ને અરે તો નફો ખાસો બધો થત પણ આ નહીં ટકી એવા તમને ખબર નહીં હળિયો કાટ કરું છું. 10 પેટી હાથમાં આવેલી જ હમ હેલો જે આયા એ 4 લાખ આવું કે ના, 2 ના. લાખ આવું. કાલે અમદાવાદ જ્યાં ને ના હોય તો વેચી મારી ગયા ભાઈ